જય ઊંચડિયા હનુમાન દાદા। એક વખત એક છોકરો અને એના પપ્પા સોમનાથ જવા માટે નીકળ્યા। i10 ગાડી હતી એની પાસે। તો થોડું ચાલ્યા ને તો એની બાજુમાંથી મર્સિડીઝ એને ઓવરટેક કરીને ગઈ। એટલે છોકરાએ એને પપ્પાને કીધું, પપ્પા પપ્પા મર્સિડીઝ આપણે આગળ ગઈ, એને ઓવરટેક કરી લો ને। એને પપ્પા કે બેટા આપણે i10 છે એ મર્સિડીઝ છે, આપણું એન્જિનની કેપેસિટી એની એન્જિનની કેપેસિટી એ કરતાં ઓછું હોય છે, એટલે એ ઓવરટેક કરીને જાય, એનો હરખશોખ આપણને ન કરાય। તો થોડી વાર થઈ તો 4-4 બંગડીવાળી ગાડી ઓડી નીકળી કે પપ્પા ઓડી પણ ગઈ કે કેમ ધીમી ધીમી ચલાવો છો કે ઓડીને ઓવરટેક કરી લો ને કે। તો કે બેટા ન થાય કે આપણી ગાડી હલકી છે એની ગાડી હેવી છે, તું કેમ સમજતો નથી। તો થોડી વાર થઈને તો એક સ્પોર્ટ ગાડી નીકળી તો ચુમ કરતી વહી ગઈ બાજુમાંથી। તો છોકરો કે પપ્પા સ્પોટ ગઈ કે ચુમ કરતી કે। તો એનો પપ્પાનો મગજ ગયો કે હું સોંટ્યો ક્યારનો હોય કે આ ગઈ, આ ઓડી ગઈ, મર્સિડીઝ ગઈ, સ્પોટ ગઈ, તને આગળ ગઈ એ જ બતાની બધી। પાછળ આપણે એક ટાટા નેનોને ઓવરટેક કરી, અલ્ટોને ઓવરટેક કરી, પાછળ રહી ગઈ ગાડી બતાની જ નહીં। તેમ કેમ ન કીધું, અરે વાહ પપ્પા તમે એક ટાટાને નેનોને ઓવરટેક કરી, અલ્ટોને આપણે આગળ થઈ ગયા, એની ખુશી કેમ નથી થતી ને આગળ ગયો એને દુઃખી જ છો કે આગળ ગયો એના માટે। એ છોકરો હસતા હસતા કે સરસ પપ્પા તમે કેટલા સમજદાર છો કે મારે 10મા ધોરણની અંદર 80% આવ્યા તો 85 ને 90% વાળાને જોઈ અને તમે દુઃખી થાવ છો, પણ 65 અને 70 વાળાનું જોઈને તમે ખુશ કેમ નથી થતા કે 65 ને 70 વાળા કરતાં તો અમારો છોકરો 80% લાવ્યો। તો મિત્રો આપણો બાળક જે લાવે એ એની કેપેસિટી પ્રમાણે લાવે। આપણે એની સરખામણી કોઈ ઊંચા બાળક સાથે કરવા કરતાં નીચા બાળક સાથે કરીએ તો એની કેપેસિટી સમજાય। એટલે બાળકને બને ત્યાં સુધી ટીકા ન કરો, ટેકો આપો। એટલે બાળકને તમારા ટીકાની જરૂર ન હોય, ટેકાની જરૂર હોય। ટીકા કરવા તો આખું ગામ બેઠું છે, ટેકો આપો બને એટલો। અસ્તુ, જય શ્રી રામ।